હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે કયું ચેપ્ટર જોતા હતા? કેટલું ભારે કેટલું હલકું, બરાબર છે? જુઓ અહીંયા શું આપેલું છે, કોણ શું ઉંચકી શકશે. જો રીટા છે તે 8 વર્ષની છે, એટલે કે તમારા જેવડી છે. તે તેના મમ્મી સાથે કરિયાણાની દુકાને જરૂરી સામાન ખરીદવા આવી છે. એ અને એના મમ્મી કરિયાણાની દુકાને વસ્તુઓ લેવા જાય છે. તેમણે 1 કિલો ઘી, 5 કિલો લોટ, 2 કિલો ખાંડ, 4 કિલો ચોખા, 1 કિલોગ્રામ મીઠું અને 2 કિલોગ્રામ દાળ ખરીદી છે. તો તમે કહી શકશો કે રીટા આમાંથી કઈ કઈ વસ્તુઓ ઉચકી શકશે? જો જ્યારે વજનની વાત આવે તો વજનને શેમાં માપવામાં આવે? કિલોગ્રામમાં, બરાબર છે? વજન માટે કયો એકમ વપરાય? કિલોગ્રામ કે ગ્રામ. તો જ્યારે કોઈ પણ વસ્તુને એમ કેવું હોય કે કેટલી વજનમાં છે, તો તેને કિલોગ્રામમાં માપવામાં આવે છે. એટલે કે આટલી વસ્તુઓ છે એ આટલા કિલોગ્રામમાં ખરીદી છે. હવે એમ પૂછ્યું છે કે રીટા કઈ કઈ વસ્તુઓ ખરીદી શકશે, બરાબર છે? તો કે રીટા 2 કિલો દાળ કે 2 કિલો ખાંડની બેગ ઉચકી શકે, કારણ કે તે નાની હોવાથી વધુ વજન ઉચકી શકે નહીં. રીટાની ઉંમર કેવી છે? નાની છોકરી છે, એટલા માટે તે વધારે વજનવાળી વસ્તુઓ ન ઉચકી શકે. 5 કિલો 4 કિલો એ એનાથી ઉપડી શકે નહીં. એટલે કે 1 કિલો ઘીની કોથળી છે તે ઉચકી શકે, 2 કિલો ખાંડ ઉચકી શકે, 1 કિલો મીઠું ઉચકી શકે, પરંતુ જે વધારે વજનવાળી વસ્તુઓ છે તે ઉચકી શકે નહીં. જ્યારે તેના મમ્મી કઈ કઈ વસ્તુઓ ઉચકી શકશે? તો કે 5 કિલો લોટ, 4 કિલો ચોખા, 2 કિલો દાળ, જે વધારે વજનવાળી વસ્તુઓ છે તે રીટાના મમ્મી છે તે ઉચકી શકશે. જ્યારે હળવી વસ્તુઓ છે તે રીટા ઉચકી શકે. હવે જો રીટાના પપ્પા પણ સાથે આવ્યા હોત તો તેઓ કદાચ રીટાના મમ્મી કરતાં પણ વધારે વજનવાળી વસ્તુઓ ઉચકી શકે, બરાબર ને? કારણ કે રીટા છે તે નાની છે એટલે તે ઓછી વસ્તુઓ ઉચકી શકે. જ્યારે રીટાના મમ્મી છે તે મોટા છે એટલા માટે તે વધારે વજનવાળી વસ્તુઓ ઉચકી શકે. અને જો એના પપ્પા આવે તો તેના મમ્મી કરતાં પણ તે વધારે વજન ઉચકી શકે, બરાબર ને? જો રીટાની નાની બહેન આવી હોત તો તે કઈ વસ્તુ ઉચકી શકે? હજી રીટાથી પણ એક નાની બહેન છે, જો એ આવી હોત તો કેટલું ઉચકી શકે? તો કે રીટાથી પણ ઓછું ઉચકી શકે. એટલે કે મીઠાની કોથળી જે 1 કિલોગ્રામ વાળી છે તે એ ઉચકી શકે, બરાબર ને? તો આપણા ઉંમર પ્રમાણે અને આપણી શરીરની શક્તિ પ્રમાણે આપણે વજનને ઉચકી શકીએ. અહીંયા શું આપેલું છે કે કેટલાક ચિત્રો આપેલા છે, ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે આ ચિત્રો પૂરા કરો. જો અહીંયા શેનું ચિત્ર આપેલું છે? તો કે ત્રાજવા છે અને શું આપેલું છે? ટેટી. એક બાજુ ટેટી, એક બાજુ દાડમ. તો ટેટી બાજુ છે એ ત્રાજવું નમેલું છે. તો આ ચિત્ર સાચું છે કે ખોટું? તો કે આ ચિત્ર સાચું છે, કારણ કે જે બાજુ વજન વધારે હોય એ બાજુ ત્રાજવું છે તે નમેલું રહે. ટેટી કરતાં દાડમ હળવું છે, એટલે કે ટેટી બાજુનું ત્રાજવું છે તે નમેલું રહે. હવે એના પછીનું ચિત્ર જુઓ જોઈએ, સાચું છે કે ખોટું? તો કે એક બાજુ બિલાડી છે, એક બાજુ ઉંદર છે. તો વધારે વજન કોનો હોય? બિલાડીનો. તો ત્રાજવું હંમેશા કઈ બાજુ નમેલું રહેવું જોઈએ? વધારે વજનવાળું હોય એ બાજુ. પરંતુ અહીંયા તો ઉંદર બાજુ નમેલું છે. તો આ ચિત્ર કેવું કહેવાય? ખોટું, કારણ કે ત્રાજવું છે તે બિલાડી બાજુ નમેલું હોવું જોઈએ. પછી અહીંયા શું દેખાય છે કે ત્રાજવું સરખે સરખું છે. તો ત્રાજવું બંને બાજુ સરખું ક્યારે થાય? જ્યારે બંને બાજુ સરખો વજન હોય તો. પરંતુ અહીંયા તો 5 નારંગી છે, અહીંયા 4 નારંગી છે. તો આ ચિત્ર કેવું કહેવાય? ખોટું. જો બંને બાજુ 4 નારંગી હોય તો જ ત્રાજવું છે તે સરખું રહે. એટલે કે બંને બાજુ સરખો વજન હોય તો ત્રાજવું છે તે બેલેન્સમાં રહે, નહીતર એક બાજુ નમેલું રહે. આ બાજુ વજન વધારે છે તો ત્રાજવું આ બાજુ નમેલું હોવું જોઈએ, પરંતુ અહીંયા શું દેખાડ્યું છે કે બંને બાજુ સરખું છે. તો આ ચિત્ર કેવું કહેવાય? ખોટું. તેના પછીનું ચિત્ર શું છે? તો કે એક બાજુ અનાનસ છે અને એક બાજુ શું આપેલું છે? ચીકુ આપેલું છે. તો કઈ સાઈડ વજન વધારે હોવું જોઈએ? તો કે આ બાજુ વજન વધારે છે, તો ત્રાજવું આ બાજુ નમેલું હોવું જોઈએ, પરંતુ આ બાજુ છે. તો આ ચિત્ર પણ ખોટું છે. હવે અહીંયા જુઓ, એક બાજુ શું છે? તરબૂચ અને બીજી બાજુ શું છે? સફરજન. તો વધારે વજન કોનો હોય? તરબૂચનો. ને ત્રાજવું હંમેશા કઈ બાજુ નમેલું હોવું જોઈએ?
વધારે વજન બાજુ, બરાબર ને? તો આ ચિત્ર કેવું છે? સાચું, કારણ કે જે સફરજન છે તે હળવું છે એટલા માટે ત્રાજવું ઉપર છે અને આ બાજુ ત્રાજવું નમેલું છે, કારણ કે વોટરમેલન છે તેનું વજન વધારે હોય. હવે અહીંયા જુઓ, અમુક ચિત્રો આપેલા છે ને કોણ શું ઉચકી શકશે એ કહેવાનું છે. આ શું છે? એક પક્ષી છે. તો પક્ષી છે આ ચારમાંથી શું ઉચકી શકે? તો કે પક્ષી હળવું હોય તો એના પ્રમાણે હળવો વજન ઉચકી શકે. તો શેનો વજન સૌથી હળવો છે? પાંદડાનો. તો પક્ષી શું ઉચકી શકશે? પાંદડું. હાથીભાઈ શું ઉચકી શકશે? તો કે હાથીભાઈ જે છે એ લાકડા ઉચકી શકશે. પછી શું છે? ડોંકી. એ શું ઉચકી શકશે? તો કે ખાંડની બોરી ઉચકી શકે. પછી શું છે? કૂતરો શું ઉચકી શકશે? દડો. ઘણી વખત કૂતરાને આપણે દડેથી રમતા પણ જોયા હોય, બરાબર ને? તો હવે તમને સમજાઈ ગયું છે કે વધારે વજન કોને કહેવાય, ઓછો વજન કોને કહેવાય, ત્રાજવામાં વજન કેવી રીતે જોખવામાં આવે છે, બરાબર ને? તો આગળનું હવે આપણે આગળના વિડીયોમાં જોશું.